રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના શંકાસ્પદ મોતનો મુદ્દો હજુ પણ ગરમાયેલો છે. પોલીસે રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયું હોવાનું જણાવ્યું છે, જ્યારે રાજકુમાર જાટના પરિવારજનો રાજકુમાર જાટની હત્યા થયાના આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં, રાજકુમાર જાટના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જે ખુલાસા થયા છે તેનાથી રાજકુમાર જાટની હત્યા થયાની શંકાઓ ઊભી થઈ છે, કેમ કે મૃતકના શરીર પર અનેક ઇજાઓના નિશાન પણ મળ્યા હતા. ત્યારે આ મામલે હવે રાજકુમાર જાટની બહેન પણ ન્યાય માટે સામે આવી છે. રાજકુમાર જાટની બહેન ગુજરાતમાં આવીને ન્યાયની માંગણી કરી રહી છે. ન્યાય ન મળતા હવે રાજકુમાર જાટની બહેને એક નવા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમનું આ અભિયાન આજથી જ શરૂ થઈ રહ્યું છે. આ અંગે તેમણે એક વિડીયોના માધ્યમથી મૃતક યુવાનની બહેન પૂજા જાટે તારીખ 3 થી સોશિયલ મીડિયા ઉપર ન્યાય માટે અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે તારીખ 3 થી મારા ભાઈની હત્યા અંગે પૂરા સમાજમાંથી સમર્થન મેળવવા એક્સ ઉપર #JusticeForRajkumar અભિયાન શરૂ થશે. તેમણે લોકોને આ અભિયાનમાં સમર્થન આપવા માટે વિનંતી કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.